તરફ સિવિલ હોસ્પિટલમાં એક તબીબની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે। તબીબની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવીને તેને વાયરલ કર્યો છે। જે દવા હોસ્પિટલમાં હોય તે દવા મળે તેવું તબીબ દ્વારા કહેવામાં આવ્યું। આઈસીયુ વિભાગમાં રાડો પાડીને તબીબ વાતો કરતા હતા। ડાયાલિસિસ કરવા આવેલ દર્દીઓને તેમણે રીતસરના ખખડાવ્યા હતા અને દર્દી સાથે ગેરવર્તન કરતા આ તબીબનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે દવા અહીંયા હોસ્પિટલમાં હોય અને કેમેરો અહીંયા અલાઉડ નથી। અરે તારે સિક્યુરિટી ગઈ હમણાં કહું ન્યા તું મારા મોબાઈલ આજ કર તું કોણ ભાઈ તું ગમે એવું હોય અરે તું કોણ છો ઈ મને કે ખાલી સિક્યુરિટી બોલાવો બધી હું આમ ભરતભાઈ બોલાવો હું આમ પેશન્ટ છે બારે હા તો ઈ રેડું નાખે છે ને સંભળાતું ભાઈ આ આઈસી છે નહીં મોબાઈલ કેમ આંચકો અરે ઈ ભલે જે લખ્યું એ મોબાઈલ કેમ આંચકો આ તો સિક્યુરિટી એક્ટ પ્રમાણે જે ગુનો દાખલ થતો એ કરી દો આ તો કરશું હુમલો હા એ કોણે હુમલો કર્યો એ બધા જોઈએ જ છે ને મોબાઈલ એટલે લાઈવ ગીરો તો ભાઈ આ તો વાંધો નહીં ભાઈ હા ના ઈ એમ કે છે કે ડોક્ટર માં હુમલો કર્યો ડોક્ટરે કોની માં હુમલો કર્યો નથી જોતા બધા મોબાઈલ આજ કે હા તો પણ કાંઈ વાંધો નહીં કેમેરો અલાઉડ ન હોય તો બેન આપણે તમ તાર ચાલુ રાખો એનો વાંધો નહીં આઈસીયુમાં અલાઉડ જ હા તો તમને મને જે કહેતા હતી કયો ને બીજી ઘરોમાં અહીંયા જે હોસ્પિટલમાં દવા હોય એ મળે ન મળે ન મળે તો અમે તમને એ જ પૂછવા આવ્યા હતા જા જોવા વાળી ઘરમાં ભાઈ નોકરી કરે છે મફત નથી જવાબ રૂપિયા મળતા નથી એટલે આવા ગરીબ માણસોને બીપીએલ કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરી અને પછી છે ને પૈસા પડાવવા તો બહારથી દવાઓ લખી દેવાની બહારની જે દવાઓ આવે એમાં આપણો 50% ભાગ હોય। જોડાયા છે વધુ વાતચીત કરવા માટે જનિક એક તરફ આઈસીયુમાં આમ તો કોઈ વ્યક્તિને અંદર જવાની પણ પરમિશન ના હોય પરંતુ અહીંયા રીતસરની રાડારાડ કરવામાં આવી રહી છે અને જે વિડીયો બનાવી રહ્યો છે તે વ્યક્તિનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। શું છે વધુ વિગતો? હાલ અમરેલી સિવિલ હોસ્પિટલનો આ વિડીયો છે જાગૃત નાગરિક દ્વારા છે તે આઈસીયુ વિભાગમાં કોઈ જવાબ ન મળતા તેને છે તે વિડીયો બનાવ્યો હતો તેને લઈને છે તબીબે તેનો ફોન આંચકવાનો પ્રયાસ કર્યો હોય તેવું વિડીયોમાં દેખાઈ આવે છે। જાગૃત નાગરિકે આ વિડીયો બનાવવાની કેમ ફરજ પડી તે પણ એક મુદ્દો સામે આવ્યો છે। દવા હોસ્પિટલમાં હોય તે દવા મળે આઈસીયુ વિભાગમાં દર્દીઓ દાખલ હોય છે ત્યાં ક્રિટિકલ કન્ડિશન જે હોય તેવા જ દર્દીઓ ત્યાં દાખલ હોય છે ત્યાં તબીબે છે તે રાડો નાખીને જે વલણ કરે છે તેને લઈને દર્દીઓને પણ ક્યાંક હાલાકી પડતી હોય તેવું લાગી રહ્યું છે। વાયરલ વિડીયો જોતા એવું લાગે છે ડાયાલિસિસ કરવા આવેલા દર્દીઓને હેરાન પરેશાન થતી હશે। ડોક્ટર દર્દીઓ સાથે ગેરવ્યાજબી ડોક્ટરો છે તે દર્દી સાથે ગેરવ્યાજબી વર્તન કરતા હોય છે તેને લઈને સામે સવાલો ઉઠ્યા છે। હજી સંચાલકો દ્વારા પણ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવ્યા। જનિક આ સમગ્ર મામલામાં સમસ્યા હતી શું તે દર્દીને? દર્દી કંઈક ડાયાલિસિસ કરવા આવ્યો હતો તેને કોઈ પણ પ્રકારનું કંઈક જવાબ નહોતો મળતો તેને લઈને છે તેના 2-3 જણાને ત્યાં બોલાવ્યા હતા અને ડોક્ટરને પણ પૂછપરછ કરવામાં આવતી હતી તે પણ જવાબ ન મળતા ત્યારે આખરે જાગૃત નાગરિક દ્વારા છે ત્યાં વિડીયો બનાવવામાં આવ્યો હતો। આ જાગૃત નાગરિક દ્વારા શું સવાલ પૂછવામાં આવ્યા તે જે ડોક્ટર છે તબીબ છે તેને? ડાયાલિસિસ ને લઈને જાગૃત નાગરિકનું એવું કેવું છે કે પૈસા ન મળતા હોય એની જે થોડા દિવસો પહેલા તે આવેદન આપ્યા હતા સિવિલ હોસ્પિટલમાં જે પૈસા આઈસીયુમાં જેને દાખલ થવું હોય તેને લઈને કે દર્દી દવા જોતી હોય તો પણ બહારથી લેવી પડતી હોય છે તેવી મુશ્કેલીઓ તે વિડીયોમાં વર્ણન કરે છે। જી જૈનિક આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ વાત સ્વાભાવિક છે જે તે સમયે જ્યારે ડોક્ટર્સ પર હુમલા થાય છે ડોક્ટર્સની સુરક્ષાને લઈને સવાલ ઊભા થાય છે ત્યારે કાર્યવાહી થાય છે બાઉન્સર્સ મૂકવામાં આવે છે સિક્યુરિટી વધારવામાં આવે છે ડોક્ટર્સ દ્વારા એ માંગ કરવામાં આવે છે કે તેમની સિક્યુરિટી વધે પરંતુ આ મામલામાં તબીબ જ દાદાગીરી કરી રહ્યા છે। તબીબ જે વ્યક્તિ છે તેનો મોબાઈલ ઝૂંટવી રહ્યા છે આડો જવાબ આપી રહ્યા છે ગાળાગાળી કરી રહ્યા છે રાડારાડ કરી રહ્યા છે। હવે આ સમગ્ર મામલામાં તબીબ વિરુદ્ધ શું કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ? જાગૃત નાગરિક છે કોઈ વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં જાય છે સારવાર લેવા માટે ત્યારે સ્વાભાવિક છે તેને સારવાર યોગ્ય ન મળે તો તે ગુસ્સે થાય